શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. આજે પુરુષોત્તમ માસનો 13મો દિવસ છે. આજે પુરુષોત્તમ માસ કથા અધ્યાય 13મો સાંભળીશું. દ્રઢ ધનવાનું આખ્યાન અને આજની કથા વાર્તા માતા પિતાના સેવાની કથા તથા સંકીર્તન પણ સાંભળીશું. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, શેર કરજો. આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. વસુદેવ સુતમ દેવમ કૃપાચરણું વહેતું નિત્યમ શરણું તારું છે સત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી પુરુષોત્તમ માસ મહાત્મય કથા અધ્યાય 13મો દ્રઢ ધનવાનું આખ્યાન. બોલો કૃષ્ણ કનૈયા લાલની જય. સુત પુરાણી સોનકાદી ઋષિઓને કહે છે, હે મુનિ શ્રેષ્ઠો, હવે હું તમને રાજા દ્રઢધનવાની કથા કહું છું, તે તમે ધ્યાનથી સાંભળો. હૈહય દેશના રાજા ચિત્રધર્મા હતા. તે ઘણા પરાક્રમી અને બુદ્ધિમાન હતા. તેને એક સંતાન, તેનું નામ દ્રઢધન્વા. તે સર્વ ગુણોથી યુક્ત હતા. સત્યવાણીવાળા, ધાર્મિક અને પવિત્ર કાર્ય કરવામાં હંમેશા રત રહેતા. ચારેય વેદોના જાણકાર હતા. તે એક વખત સાંભળ્યા પછી બધું યાદ કરી લેતા હતા. પોતાના ગુરુને ત્યાં શિક્ષા પ્રાપ્ત કરીને ગુરુ દક્ષિણા આપીને તે પોતાને ઘેર પાછા ફર્યા હતા. પોતાના પુત્રને જોઈને તે રાજ્ય કારભાર સંભાળી શકે તેવો શક્તિશાળી બનેલ છે તેમ વિચારીને રાજા ચિત્રધર્માએ પ્રભુ સ્મરણમાં હવે પછીના દિવસો ગાળવા વિચાર્યું. તે પુત્રને રાજગાદી સોંપીને પુતઃ ઋષિના આશ્રમમાં જતા રહ્યા, જ્યાં નિઃસ્પૃહ તથા નિરાહાર રહીને તપશ્ચર્યા કરવા લાગ્યા. કેટલોક કાળ તપ કરીને છેવટે શ્રીહરિના ધામમાં ગયા. દ્રઢધન્વાને પોતાના પિતાના મૃત્યુની જાણ થઈ, એટલે તેણે પિતાની સર્વ ક્રિયાઓ વિધિપૂર્વક કરીને પુષ્કળ દાન કર્યું. તે નીતિપૂર્વક રાજકારભાર ચલાવવા લાગ્યા. વિદર્ભ દેશની રાજકન્યા સાથે તેનો વિવાહ થયો. તેમને ચિત્રવાક, ચિત્રવાહ, માણીમાન તથા ચિત્રકુંડલ નામના 4 પુત્ર થયા અને ચારુમતી નામની પુત્રી થઈ. એકવાર દ્રઢધન્વાને વિચાર આવ્યો કે હું સર્વ પ્રકારે સુખી છું, તેનું કોઈ અગમ્ય કારણ હોવું જોઈએ. મેં એવું તે ક્યુ વ્રત, તપ, પુણ્ય કે દાન કર્યું હશે કે જેના પ્રતાપે આજે હું આ સુખ ભોગી રહ્યો છું? આવા વિચારોમાં તે ઘણી વાર ખોવાઈ જતા. એક દિવસ દ્રઢધન્વા સવારે ઉઠીને નિત્ય કર્મથી પરવારીને ઘોડા ઉપર બેસીને વનના અંગરક્ષકો સાથે શિકાર ખેલવા ગયા. તેણે એક મૃગને બાણ માર્યું. આ મૃગ બાણ સમેત ત્યાંથી દોડી ગયું. તેનો રાજાએ ઘણો પીછો કર્યો, ઘણી શોધખોળ કરી, પણ તે મૃગ રાજાની નજરે ન ચડ્યું. આથી રાજા નિરાશ થયા. મધ્યાહનનો સમય થતાં રાજા અકળાઈ ગયા અને તરસ લાગતા એક સરોવર પાસે પહોંચી ગયા. ઝાડના થડે ઘોડાને બાંધીને રાજાએ પોતાની તૃષ્ણા छिपाવી. પછી તે એક ઝાડ નીચે જઈને વિશ્રાંતિ લેવા બેઠા. આ સમયે રાજાએ એક પોપટને બોલતા સાંભળ્યો. તે કહી રહ્યો હતો કે, હે રાજા, તું સુખભોગમાં મસ્ત બનીને ખરા તત્વને ભૂલી ગયો છે. જો તું ખરું તત્વ નહીં સમજે તો પરમાત્માને કેવી રીતે પ્રાપ્ત કરી શકીશ? પોપટની આ વાણી સાંભળીને દ્રઢધન્વા વિસ્મિત થયા. તેને લાગ્યું કે પોપટ રૂપે સુખદેવજી તો મને ઉપદેશ નથી આપી રહ્યા ને? તે વિચારમગ્ન હતા ત્યાં તેમના અંગરક્ષકો આવી પહોંચ્યા. તેમની સાથે તે પોતાના નગરમાં આવ્યા. રાજમહેલે આવ્યા છતાં પોપટના વચનો તેને યાદ આવતા હતા. રાજાએ ભોજન ન કર્યું અને સૂતા, છતાં વિચારોના વમણમાં પડ્યા રહ્યા. તેને ઊંઘ ન આવી. રાજાની આ હાલત જોઈને રાણીએ પોતાના પતિને પૂછ્યું, હે સ્વામીનાથ, આપ આટલા બધા હતાશ અને સુનમુન કેમ થઈ ગયા છો? આપને માનસિક શું દુઃખ છે તે મને કહો, જેથી તે દૂર કરવા હું પ્રયત્ન કરીશ. રાજાએ કોઈ પણ આગળ કંઈ પણ ખુલાસો ન કરતા આથી રાણી, મંત્રીઓ, દાસ, દાસીઓ અને નગરજનો રાજા અંગે ચિંતા કરવા લાગ્યા. પુરુષોત્તમ મહાત્મયમાંનો દ્રઢધન્વાનું આખ્યાન નામનો 13મો અધ્યાય સંપૂર્ણ. બોલો પુરુષોત્તમ ભગવાનની જય.
તો મિત્રો, આપણે સાંભળી પુરુષોત્તમ માસ મહાત્મય કથા 13. હવે આપણે સાંભળીએ આ દિવસની માતા પિતાના સેવાની કથા. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલની જય. એક ગામ હતું. તેમાં એક વૃદ્ધ ખેડૂત રહેતા હતા. તેની પત્ની પણ વૃદ્ધ હતા. તેમને 4 દીકરાઓ. ચારેય દીકરાઓને પરણાવેલા હતા. ચારેય દીકરાઓ વારા ફરતી માતા પિતાથી અલગ થઈ જુદા જુદા રહેતા હતા. ખેડૂત અને તેની પત્ની વૃદ્ધ હોવાથી કંઈ કરી શકે તેમ ન હતા. છતાં પણ જેમ તેમ કરીને તેઓ બંને પોતાનું પેટીયું ભરી લેતા. તેઓ દીકરાઓ અને વહુઓના ઓશિયાળા થવા માંગતા ન હતા. એવામાં પુરુષોત્તમ માસ આવ્યો. એટલે ખેડૂતે પોતાની પત્નીને કહ્યું, આપણે કોઈ એક દીકરાની ભેગા રહીએ અને પુરુષોત્તમ માસનું વ્રત કરીએ. પત્નીએ પણ હા ભણી. એટલે તેઓ મોટા દીકરાને ઘેર ગયા. મોટા દીકરા અને તેની વહુએ તેમને આવકાર આપ્યો. વાત વાતમાં ખેડૂતે જણાવ્યું કે પુરુષોત્તમ માસ આવ્યો છે, એટલે અમે 1 મહિનો તમારે ત્યાં રહીશું, વ્રત કરીશું, કથા વાર્તા સાંભળીશું અને પુરુષોત્તમ ભગવાનનું ભજન કરીશું. જ્યાં 1 મહિનો રહેવાની વાત આવી એટલે મોટા દીકરા અને વહુનું મોં વંકાળું થયું. તેમણે કહ્યું, અમારે ત્યાં સૂવાની સગવડ નથી, તેથી તમે નાનાને ત્યાં જ રહો. ખેડૂત અને તેની પત્ની ત્યાંથી ઉઠીને તેનાથી નાનાને ત્યાં ગયા. તેમને માતા પિતા ઘણા દિવસે આવ્યા છે તેમ જાણીને આવકાર આપ્યો. જ્યારે 1 મહિનો રહેવાની વાત આવી તો ફરી તેને તેઓ ગલ્લા તલ્લા કરવા લાગ્યા. તેમનાથી નાનાને ત્યાં જવા માટે જણાવ્યું. માતા પિતા હવે 3જા દીકરાને ત્યાં ગયા. ત્યાં પણ તેવી જ પરિસ્થિતિ થઈ. છેવટે કંઈક નિરાશ વદને તેઓ સૌથી નાના દીકરાને ત્યાં ગયા. નાનો સમજુ અને વિવેકી હતો. તેની વહુ પણ સમજુ હતી. તેમણે પોતાના માતા પિતાને પોતાના ઘરમાં રાખ્યા. દરરોજ આ વૃદ્ધ ખેડૂત અને તેમની પત્ની નદીએ સ્નાન કરવા જાય, કથા વાર્તા સાંભળે અને ઘેરે આવે. નાની વહુ તેઓના હાથમાંથી એમના ભીના વસ્ત્ર લઈ દરવાજા ઉપર રાખતી. દરવાજા પાછળ એક કોઠી હતી. વૃદ્ધાવસ્થાને લીધે તેઓ ભીના વસ્ત્ર બરાબર નીચવી શકતા ન હતા. તેથી તેમાંથી પાણીના ટીપા નીતરતા કોઠીમાં પડતા. ઘરનાને કોઈને ખબર નથી કે આ પાણીના ટીપા મોતીના દાણા બને છે. વૃદ્ધ ખેડૂત અને તેની પત્ની એકટાણું કરતા. તેથી નાના દીકરાની વહુ દરરોજ જુદી જુદી જાતનું જમવાનું બનાવે, સાસુ સસરાને ખવડાવે, પાસે બેસીને પંખો નાખે. આ જોઈને ખેડૂત અને તેની પત્નીની આંતરડી ઠરે આશીષ આપતા. એમ કરતાં પુરુષોત્તમ માસ પૂર્ણ થવા આવ્યો. ખેડૂત પતિ પત્નીએ 2-4 બ્રાહ્મણોને જમાડીને કંઈક દાન દક્ષિણા આપીને તેનું ઉજવણું કરવાનું વિચાર્યું. તેમની પાસે 2 પૈસા હતા. તે તેમણે પોતાના નાના દીકરા અને વહુને આપ્યા. ઉજવણું કરવાનું સૂચવ્યું. પુરુષોત્તમ માસના છેલ્લા દિવસે કંઈક કામ પડતા વહુએ કોઠીમાં જોયું તો તેને કંઈક ચમકતું દેખાયું. તેણે અંદર હાથ નાખ્યો તો તેના હાથમાં મોતીના દાણા આવ્યા. વહુએ તરત પોતાના પતિને બોલાવ્યા અને બતાવ્યું. બંને તેમાંથી થોડા મોતી લઈને ગામના ઝવેરી પાસે ગયા અને બતાવ્યા. ઝવેરીએ તે સાચા મોતી છે તેમ જણાવ્યું. ત્યારે પતિ પત્ની બંનેએ થોડા મોતી વેચ્યા અને રોકડ રકમ ઘેરે લાવ્યા. માતા પિતાના પ્રતાપથી અને પુરુષોત્તમ ભગવાનની કૃપાથી આ બધું થયું તેમ તેણે માન્યું. તેમણે પોતાના માતા પિતાને આ વાત કરી. બધા રાજી થયા. હવે 2-4 બ્રાહ્મણોને બદલે 51 બ્રાહ્મણોને નોતરા આપવામાં આવ્યા. પોતાના ભાઈઓ અને ભાભીઓને પણ જમવા માટે બોલાવ્યા. સગા વહાલાને પણ જમવા માટે બોલાવ્યા. સારી રીતે ઉજવણું કરવામાં આવ્યું. 51 બ્રાહ્મણોને પણ સારી દક્ષિણા આપવામાં આવી. 3 ભાઈઓ જે મોટા હતા અને તેમની વહુઓ ભેગા થઈને આપસમાં વાતચીત કરવા લાગ્યા કે નાના પાસે આટલી બધી સંપત્તિ મૂડી તો છે નહીં, ચોક્કસ આમાં કંઈક ગોટાળો લાગે છે. તેઓ તરેના તર્ક વિતર્ક કરવા લાગ્યા. સૌથી મોટાની વહુએ ધીમે રહીને નાનાની વહુને પૂછ્યું કે આ તમે ઉજવણું કેવી રીતે કર્યું? આટલું ધામે ધૂમેથી પૈસા ક્યાંથી આવ્યા? ત્યારે નાની વહુએ બધી વિગતવાર વાત કહી
આથી ત્રણેય મોટી વહુઓને પસ્તાવો થયો. તેમણે નક્કી કર્યું કે હવે પછી પુરુષોત્તમ માસ આવે ત્યારે અમે બાપુજીને અમારે ત્યાં રાખીશું. ત્રણેય વહુઓ પુરુષોત્તમ માસની વાટ જોવા લાગી. પાછો પુરુષોત્તમ માસ આવી પહોંચ્યો. ત્રણેય વહુઓ સાસુ સસરાને રાખવા લડવા લાગી. છેવટે બધાએ મળીને નક્કી કર્યું કે સૌથી મોટો દીકરો માતા પિતાને રાખે અને છેવટે જે મોતી મળે તેમાં ત્રણેય ભાઈઓના ભાગ રહે. મોટા દીકરાની વહુએ પુરુષોત્તમ માસના પહેલા દિવસે જ માતા પિતાને કહી દીધું કે તમે નદીએ સ્નાન કરીને આવો એટલે તમારા ભીના વસ્ત્ર અમને આપી દેજો. તેને બહુ નીચવશો નહીં. માતા પિતા શું કરે? હવે તો જેમ વહુ કહે તેમ કરવા લાગ્યા. લાલચની મારી વહુઓ માતા પિતાને સાચવવાનો ડોળ કરવા લાગી. તેને તો મોતીના જ સ્વપ્ન આવ્યા. છેવટે પુરુષોત્તમ માસ પૂરો થયો. ત્રણેય દીકરા અને વહુઓએ મળીને ઉજવણું કરવાનું ગોઠવ્યું. તેમણે તો આખા ગામને જમવા માટે આમંત્રણ આપ્યું. ઉજવણું થયું. ગામને જમાડ્યું. બ્રાહ્મણોને સારી દક્ષિણા પણ આપી. બધું કામ પતી ગયા પછી ત્રણેય દીકરા અને વહુઓ જ્યાં કોઠી રાખી હતી ત્યાં ગયા અને કોઠીમાં હાથ નાખીને મોતી લેવા પ્રયત્ન કર્યો તો તેમના હાથમાં માટીવાળું પાણી આવ્યું. આથી ધીરજ ન રહેતા ત્રણેય દીકરા અને ત્રણેય વહુએ કોઠીમાં હાથ નાખ્યો. તેના ભારથી કોઠી હેઠી પડી અને અંદર જોયું તો મોતી સાના હોય. પાણી પીને કોઠી ઢીલી થઈ ગઈ, તેથી નીચેથી જ વળી ગઈ. આ જોઈને સૌના મોં પડી ગયા. દીકરાઓ અને દીકરાની વહુઓ બંને ખેડૂત પતિ પત્ની ઉપર ખીજાયા અને કહેવા લાગ્યા, તમે નાનાને ત્યાં સરખી રીતે પુરુષોત્તમ માસ નાહ્યા હશો અને અમારે ત્યાં કપટથી નાહ્યા હશો, નહીં તો આમ કેમ બને? ત્યારે વૃદ્ધ ખેડૂત કહે છે દીકરાઓને અને વહુઓને, હે દીકરાઓ, અમે તો એક જ ભાવથી નાહ્યા છીએ, પણ તમારો સ્વાર્થ અને લોભ તમને નડ્યો છે. ભગવાન તો બધુંય જાણે છે. તે કોઈનાથી છેતરાતા નથી, પણ આપણે જ છેતરાઈએ છીએ. હે ભગવાન પુરુષોત્તમ, જેવા તમે આ ખેડૂતના નાના દીકરા અને વહુને ફળ્યા, તેવા આપનું વ્રત કરનાર, કથા કહેનાર, કથા સાંભળનાર સૌને ફળજો. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. તો મિત્રો, આપણે સાંભળ્યું પુરુષોત્તમ માસ મહાત્મય કથા 13મો. હવે આપણે સાંભળીએ આ દિવસનું સંકીર્તન. દીનાનાથ ગોપીનાનાથ પ્રભુ ગુણવંતા છો ગિરધારી, ગજની વાહરે ચડ્યા સાંભળા કરી ગરુડ પરસવારી. પીળા પિતાંબર પહેર્યા પાતાળે, કાને કુંડળ ઝળકે છે, ગળે ગુંજની માળા વિરાજે, નથનું મોતી લટકે છે, માથે મનોહર મુકુટ ધર્યો, વળી કૌશિક હિરલો ઝળકે છે, હાથે સુદર્શન ચક્ર ધર્યું, વળી મોહન મુખડું મલકે છે. પાસે આવીને ઊભા લક્ષ્મીજી, પ્રભુ ક્યાં કરી તમે તૈયારી? ઓ ચિંતા ના થયા ધીરા, ચિત ચિંતા મુજને ભારી. કહે મુરારી સુણો ને નારી, સેવા મારી કરી સારી. કમળ પુષ્પ લઈ મુજને ચડાવ્યા, સેવક સંકટમાં ભારી. સાગર તીરે ઊભા સાંભળા, રુદન કરે હસ્તી નારી. સૂંઢ ગ્રહીને ગજને ઉગાર્યો, મગરને નાખ્યો મારી. અંત સમયની અરજી સુણી વહાલા, ગજની અરજી સ્વીકારી. ચક્ર લઈને મસ્તક છેદ્યા, દર્શન દીધા મોરારી. રામ કહેતા દામના બેસે, અક્ષર નામ લ્યો ઉચ્ચારી. પાપ નિવારણ છો પાતળિયા, ગંધર્વની ગતિ ન્યારી. અંત સમય પ્રભુ વહેલે આવજો, ક્ષીરસાગરના રહેવાસી. શેષનાગ પર શયન જ કીધા, અલબેલા છો અવિનાશી. તે જ સમયે ત્રિપુરારી મોરારી, તુલસી ચરણની હું દાસી. મારી કરણી સામું જરી ન જોશો, જાળવજો જમની ફાંસી. બોલો ભગવાન પુરુષોત્તમની જય. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.